माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रભાઈ પટેલ, નમસ્કાર છે. આપ ગુજરાત રાજ્યના ભાજપ સરકારના માનીતા છો એટલે મુખ્યમંત્રી પદ મળ્યું છે, પણ આપના રાજ્યમાં આપના મંત્રીમંડળના સભ્યોથી આપને જે કિંમત ખાડામાં જાય છે એનું પણ તમે આપને સમજવું જોઈએ. હું કોઈ સલાહ નથી આપતો, પણ વાસ્તવિક હકીકત આ છે કે તમારા મંત્રીમંડળના કેટલાક એવા મંત્રીઓ છે જે પોતાનું ધાર્યું કરે છે અને તમારી સરકારને બદનામ કરે છે. આજ સુધીના જે મુખ્યમંત્રીઓ હતા પાટીદારમાં બાપભાઈ જસભાઈ ચીમનભાઈ પટેલ, કેશુબાપા આનંદીબેન પટેલ, એ પાટીદાર હતા. આપ પણ પાટીદાર છો, એના તમારે તમને કહેવું પડે. હું કોઈ સલાહ નથી આપતો, પણ એણે જે નામના મેળવી છે એમ તમારી નામના કાયમી માટે ડૂબતી જાય છે, હલકી થતી જાય છે, તો તમારે થોડોક વિચાર કરવો જોઈએ. ભાઈ ભૂપેન્દ્રભાઈજી, આપને હું કોઈ સલાહ નથી આપતો, પણ વાત કહેવા માંગુ છું. તો કે હું તમને છેલ્લે જ વાત કહીશ, આગળની. અત્યારે આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને શેર કરો. તો ગુજરાત રાજ્યના દરેક સમાજના લોકો આપણે કઈ રીતે જુએ છે તે આપણે સમજવું જોઈએ અને એના માટે તમારે વિચાર કરી અને આ રીતે આપણું જે મુખ્યમંત્રી પદ છે તેની ગરિમા જે છે એ ગરિમાને લાંછન લાગે છે અને આપણી જે આપણે મુખ્યમંત્રી પદ જે છે એની કોઈ કામગીરી પબ્લિક લેવલે એની કોઈ કિંમત નથી થતી. તો મારે તમને એક જ વાત કહેવી છે, તમને હું સલાહ નથી આપતો પણ વાત કરું છું કે ખરેખર આવા મુખ્યમંત્રી પદને તિલાંજલિ દેવી જોઈએ એ મારી અંગત લાગણી છે. કેમ કે હું આપના કરતાં ઉંમરમાં મોટો હોય મારે કહેવાની ફરજ પડી છે. તો વિચારો અને પછી જે કાંઈ યોગ્ય લાગે તે કરો. તમારે પાર્ટીમાં રહેવું હોય તો ભલે, મુખ્યમંત્રી પદ રહેવું હોય તો ભલે. તો મારે એક આ વાત કરું છું કે સમજો તો તમારા માટે સારું છે. ભવિષ્યમાં કારકિર્દી છે, તમારી ભવિષ્યની કારકિર્દી છે. ભાજપ આજે છે ને કાલે નથી, તો ભવિષ્યની કારકિર્દીમાં તમારું નામ સારું રહે એવું કંઈક હવે પછી ગોઠવો તો સારું. અને એ બદલ તમને હું સલાહ નથી આપતો, પણ ખરેખર તમારે પદ છોડી દેવું જોઈએ એવું મારું અંગત માનવું છે. મગનભાઈ ગજેરા, આમ આદમી પાર્ટી. જય હિન્દ, જય ભારત.